કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અમદાવાદમાં છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે। નરોડાના 2 લોકોની વિરુદ્ધ 21 લાખની છેતરપિંડીની ફરિયાદ છે। પાયલ પ્રજાપતિ અને પ્રશાંત પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે શરૂ કરી છે આ અંગેની વધુ તપાસ। તો કેનેડા જવાના ધોળા દિવસે સપના બતાવી અને લોકોની સાથે કરતા હતા છેતરપિંડી, જે અમદાવાદમાં ચાલતી હતી। આ છેતરપિંડી નરોડામાંથી 2 લોકો વિરુદ્ધ 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। હાલ તો ફરિયાદના આધારે જે પ્રકારે જે આરોપીઓ છે તેના નામ મળી રહ્યા છે તે પ્રમાણે પાયલ પ્રજાપતિ અને પ્રશાંત પરમાર આ બંનેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે શરૂ કરી છે આ અંગેની વધુ તપાસ। તો કેનેડા જવાના ધોળા દિવસે સપના બતાવી અને લોકોની સાથે કરતા હતા છેતરપિંડી, જે અમદાવાદમાં ચાલતી હતી। આ છેતરપિંડી નરોડામાંથી 2 લોકો વિરુદ્ધ 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। હાલ તો ફરિયાદના આધારે જે પ્રકારે જે આરોપીઓ છે તેના નામ મળી રહ્યા છે તે પ્રમાણે પાયલ પ્રજાપતિ અને પ્રશાંત પરમાર આ બંનેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે।